વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, કેમ મલકાઓ છો આટલા બધા? હા એ જો ને એક ભાઈ બેંકમાં જઈને હળી કરી આયા. એને ખાતું ખોલાવતું બેંકમાં, તો બેંક વાળાએ 2 નામ માંગ્યા રેફરન્સ માટે. તો પેલા કીધું લખો નીરવ મોદી ને વિજય માલ્યા. એવો ગેટ આઉટ કર્યો ને કે ઘેર સુધી મૂકી ગયા. હા કે પણ ખરું કર્યું છે નહીં? આટલા 1000 કરોડનું કૌભાંડ. હમણાં જ એક પ્રવચનમાં મેં સાંભળ્યું કે જીવનમાં આટલી સંપત્તિ કમાઈને શું કરશો, મર્યા પછી કશું સાથે લઈ જવાનું નથી. વાહ, પણ આવું બોલવા વાળા મહારાજ એક કથાના 2 લાખ રૂપિયા લઈ લેજા. નથી લા, આ જગતમાં હવે કોઈ સીધું નથી. શું કરવાનું, વાંકા થઈએ ને તો જ વેલ્યુ વધે. જલેબી ફાફડા કરતા મોંઘી આવે જો. ખરું લા, તમે તો ઉદાહરણ આપો. પણ કઈ નહીં લા, આ લોકોની પ્રોપર્ટી જપ્ત થાય છે ને એટલે સરકાર સ્ટેપ્સ તો લે છે જોતું. બાકી સ્કૂલમાં ઇતિહાસમાં એવું પૂછશે ને કે ભારત છોડો આંદોલન કોણે કર્યું હતું, તો છોકરાઓ લખશે વિજય માલ્યાએ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1.